હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે વાત કરી ચૂક્યા છીએ રથચક્ર અને એ રથચક્રની અંદર આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે રથચક્રમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે અને રથચક્ર કોને કહેવામાં આવે છે. રથચક્રમાં મારાથી ઉતાવળમાં એક ભૂલ થઈ ગઈ હતી. સ્ટોક વોલ્યુમ જે છે, સ્ટોક વોલ્યુમનું ગુજરાતી મેં ભૂલથી સ્પંદન દર લખી દીધું હતું, પરંતુ તેનો ગુજરાતી મતલબ સ્પંદન કદ થાય. આઈ એમ વેરી સોરી ફોર ધેટ. હવે રથચક્રને લગતો આગળનો એક ટોપિકની આપણે વાત કરીશું અહીંયા, અને ટોપિક છે ECG. સૌથી પહેલા તો વાત કરીશું ECG નું ફૂલ ફોર્મ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. પ્રોસેસ હોય ત્યારે એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી કહેવામાં આવે છે. જ્યારે આપણે પેપર પર દોરેલો જોઈએ છીએ ત્યારે એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કહેવામાં આવે છે. ECG જે છે, ECG નો ફૂલ ફોર્મ તમે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી અથવા તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કરી શકો છો. હવે અહીંયા વાત કરીએ ECG માં થાય છે શું, ECG શું છે અને એ ECG જે છે એ ECG ની અંદર એ શેના માટે કરવામાં આવે છે તે બધાની માહિતી આપણે લઈએ. સૌથી પહેલા વાત કરીશું ECG. તો ECG જે છે એ રથચક્ર દરમિયાન હૃદયમાં પ્રેરાતા વિદ્યુતીય પ્રક્રિયાનું રેખાંકિત આલેખન છે. અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ECG નો મતલબ શું છે, ECG શું છે. તો આપણે આગળના લેક્ચરમાં વાત કરી ચૂક્યા છીએ કે રથચક્ર દરમિયાન SAN સાઇનોએટ્રિયલ નોડ શિરાકર્ણક ગાંઠ છે એ શિરાકર્ણક ગાંઠ શું કરે છે તો કે હૃદયની અંદર સક્રિય વીજ સ્થિતિમાન પ્રેરે છે. એ સક્રિય વીજ સ્થિતિમાન જે છે એ માપવા માટેની જે પ્રક્રિયા છે એ જે છે એ છે ECG. હવે અહીંયા વાત કરવાની છે ECG મશીન 3 પ્રકારના છે. ત્રણ ઇલેક્ટ્રિકલ લીડ્સ, પાંચ ઇલેક્ટ્રિકલ લીડ્સ અને 12 ઇલેક્ટ્રિકલ લીડ્સ. હવે 3 ઇલેક્ટ્રિકલ લીડ્સમાં લીડને ક્યાં લગાવવામાં આવે છે તો બંને કાંડાના ભાગે અને ડાબા પગની ઘૂંટીના ભાગે લગાવવામાં આવે છે. કાંડું એટલે આ ભાગ અને ઘૂંટીનો ભાગ એટલે પગ જે છે પગની નીચેની તરફ આવેલી ઘૂંટી, એ 3 જગ્યાએ લીડ્સ લગાવવામાં આવે છે. જ્યારે 5 લીડ્સ જે છે 5 લીડ્સની અંદર બંને કાંડાના ભાગે, ઘૂંટીના ભાગે અને બાકીના લીડ્સ જે છે એ છાતીના ભાગે લગાવવામાં આવે છે. 12 લીડ્સ વાળા મશીનમાં કાંડાના ભાગે, ઘૂંટીના ભાગે અને બાકીના બધા લીડ્સ છાતીના ભાગે લગાવવામાં આવે છે. 12 લીડ વાળા ઇલેક્ટ્રિકલ મશીન જે છે એ એડવાન્સ હોય છે. હવે લીડ્સ નું કામ શું છે તો કે ઇલેક્ટ્રિકલ લીડ્સ એ વિદ્યુતીય તરંગોને મશીન તરફ મોકલે છે. આ વિદ્યુતીય તરંગો ક્યાંથી આવતા તરંગોની વાત છે
તો કે હૃદયમાંથી આવતા વિદ્યુતકીય તરંગોને તે મશીન તરફ મોકલે છે. હવે મશીનનું કામ શું છે? તો કે મશીન જે છે એ મશીન વિદ્યુતકીય તરંગોનું એમ્પ્લિફિકેશન કરે છે. શરૂઆતની અંદર શરૂઆતમાં આવા આપણને તરંગો જોવા મળે છે, પરંતુ આ જ તરંગોની અંદર જ્યારે નોઇઝ રિમૂવ એટલે મશીનની અંદર નોઇઝ રિમૂવ કરવા માટેના ફિલ્ટર આવેલા હોય છે જે નોઇઝને રિમૂવ કરે છે. સાથે સાથે શું વાત કરવાની છે એવું કહી શકાય, અને તે તરંગો જે છે તરંગોનું એમ્પ્લિફિકેશન કરે છે. એમ્પ્લિફિકેશનને કહી શકાય વિસ્તૃતીકરણ. જેથી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કેવો દેખાય છે? તો આ રીતે જોવા મળે છે. શરૂઆતમાં એ આવો હોય છે, ત્યારબાદ એમ્પ્લિફિકેશન દરમિયાન આવો થઈ જાય છે. આથી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ મશીનની વાત અને ઇલેક્ટ્રિકલ લીડ્સની વાત. હવે આટલી વાત એક વખત રિવિઝન કરી લઈએ, ત્યારબાદ આગળની વાત જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરી કે ઈસીજી શું છે. તો કે ઈસીજી રદ ચક્ર દરમિયાન હૃદયમાં પ્રેરાતી વિદ્યુતકીય પ્રક્રિયાનું રેખાંકિત અવલોકન છે. હવે ઇલેક્ટ્રિકલ લીડ્સ શું છે એના વિશે વાત કરીએ. અહીંયા ઈસીજી મશીન 3 પ્રકારના છે. 3 ઇલેક્ટ્રિકલ લીડ્સ વાળા, 5 ઇલેક્ટ્રિકલ લીડ્સ વાળા અને 12 ઇલેક્ટ્રિકલ. 3 ઇલેક્ટ્રિકલ લીડ્સ વાળામાં લીડ્સ ક્યાં લગાવવામાં આવે છે? તો કે બંને કાંડાના ભાગે અને એક ડાબા પગની ઘૂંટીના ભાગે. 5માં તો કે કાંડાના ભાગે, પગના ભાગે અને છાતીના ભાગે. 12 ઇલેક્ટ્રિકલ લીડ્સ વાળા મશીનની અંદર તો કે એમાં કાંડાના ભાગે, ઘૂંટીના ભાગે અને છાતીના ભાગે. જેટલા ઇલેક્ટ્રિકલ લીડ્સ વધારે હોય એટલું આપણે ઈસીજી જે છે એ સ્ટાન્ડર્ડ ઈસીજી કરી શકીએ. હવે શું વાત કરીશું? તો કે ઇલેક્ટ્રિકલ લીડ્સનું કામ શું છે? તો કે હૃદયમાંથી આવતા વિદ્યુતકીય તરંગોને મશીન તરફ મોકલે છે. શરૂઆતની અંદર તરંગો આ પ્રકારના જોવા મળે છે, અને એ ક્યાં જાય છે? તો કે મશીનની અંદર. મશીનમાં શું હોય છે? તો 2 વસ્તુની વાત કરી છે. મશીનમાં નોઇઝ રિમૂવર આવેલું હોય છે, અથવા તો એવું કહી શકાય નોઇઝ રિમૂવ ફિલ્ટર આવેલું હોય છે. અને એ નોઇઝ રિમૂવ ફિલ્ટર શરીરમાંથી આવતું જે તરંગો સાથેનો અવાજ જે છે એ અવાજનું દૂર કરે છે અથવા તો રિમૂવ કરે છે એવું કહી શકાય. મશીન એ બીજું શું કામ કરે છે? તો કે તરંગોનું વિસ્તૃતીકરણ. અને શરૂઆતમાં દેખાતા આવા તરંગો ત્યારબાદ આ રીતના જોવા મળે છે, અને આને કહીશું આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. હવે આપણે સ્ટાન્ડર્ડ ઈસીજીની ચર્ચા કરીએ. તો ઈસીજીના તરંગોને P થી T અક્ષરો દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે PQRST. તે દરેક અક્ષર એ હૃદયની વિશિષ્ટ વિદ્યુતકીય પ્રક્રિયાનું નિર્દેશન કરે છે. કહેવાનો મતલબ એ છે કે દરેક અક્ષર એટલે P, Q, R, S અને T દરેક અક્ષર હૃદયમાં ચાલતી વિશિષ્ટ વિદ્યુતકીય પ્રક્રિયાનું નિર્દેશન કરે છે. હવે વાત કરીશું ઈસીજી હું બાજુમાં દોરી દઉં છું.
P Q R S T. હવે અહીંયા વાત કરવાની છે કે કયા તરંગો શું દર્શાવે છે. તો P તરંગ. P તરંગ એ કર્ણકોના સંકોચનની સ્થિતિ દર્શાવે છે. વાત કરીશું Q R S. Q R અને S એ તરંગો શું દર્શાવે છે. તો કે QRS તરંગ ક્ષેપકોના સંકોચનની સ્થિતિ દર્શાવે છે. છેલ્લે વાત કરીશું T તરંગ. T તરંગ એ ક્ષેપકોની સામાન્ય સ્થિતિ દર્શાવે. આપણે અહીંયા વાત કરી હતી કે દરેક અક્ષર એ વિશિષ્ટ વિદ્યુતકીય પ્રક્રિયા નિર્માણ કરે છે. મતલબ કે P તો કે કર્ણકોનું સંકોચન, QRS તો ક્ષેપકોનું સંકોચન અને T તરંગ તો કે ક્ષેપકોની સામાન્ય સ્થિતિ દર્શાવે છે. હવે વાત કરીશું કે ચોક્કસ સમય મર્યાદામાં એટલે કે ચોક્કસ સમયમાં 1 મિનિટની વાત કરીએ તો એવું કહી શકાય કે 5 મિનિટ 7 મિનિટ એવું ચોક્કસ સમય મર્યાદાની અંદર QRS એટલે QRS તરંગની ગણતરી કરવાથી એક વ્યક્તિમાં હૃદયના સ્પંદન દરની ગણતરી કરી શકાય છે. હવે અહીંયા વાત કરીશું કે કેમ QRS ની જ ગણતરી કરવાથી આપણને ખબર પડશે કે કેટલા સ્પંદન છે. સ્પંદન મતલબ ધબકાર. તો અહીંયા વાત કરીશું એક તરંગ પૂરો થયો. આ બીજો તરંગ પૂરો થયો. હવે આપણને આ બંને તો સેમ જ લાગે છે. અહીંયા વચ્ચે લાઈન નહીં હોતી ECG ની અંદર, એ સીધો જ ગ્રાફ આપેલો હોય છે. તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીશું, કોને P ગણીશું, કોને T ગણીશું, એ કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે છે. એના કરતા આપણે શેની ગણતરી કરીશું, હાઈ પીક એટલે કે QRS ની ગણતરી કરીશું તો આપણને હૃદય સ્પંદન દર ની ગણતરી કરી શકાશે એક વ્યક્તિની ચોક્કસ સમય માટેની. હવે નેક્સ્ટ વાત શું કરવાની છે, તો ECG ની મદદ જો આ ECG ની અંદર કોઈ પણ પ્રકારનું વિચલન એટલે એવું કહી શકાય કે આ પ્રકારનું ECG જોવા મળે તો આ થવું વિચલન. આ સામાન્ય ECG છે. આ છે ECG માં જોવા મળતું વિચલન. તો ECG ની અંદર કોઈ પણ પ્રકારનું વિચલન જોવા મળે છે તો આ વિચલન શું દર્શાવે છે, તો કે હૃદયની અનિયમિતતા અથવા તો શું કહી શકાય, તો કે રોગ. કે હૃદયની અંદર કર્ણકોના સંકોચનમાં કોઈ તકલીફ હોય તો P તરંગમાં મુશ્કેલી સર્જાશે અથવા તો P તરંગની અંદર વિચલન જોવા મળશે. QRS ની અંદર વિચલન છે મતલબ ક્ષેપકોમાં કોઈ તકલીફ છે. T તરંગની અંદર કશી તકલીફ થાય તો એ ક્ષેપકોની અંદર તકલીફ છે. મતલબ કે જો ECG ની અંદર એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ની અંદર વિચલન જોવા મળે તો હૃદય જે છે નિયમિત રીતે કામ કરી શકતું નથી અથવા તો એવું કહી શકાય કે હૃદય જે છે હૃદયને કોઈ પણ પ્રકારનો રોગ લાગુ પડ્યો છે જે સામાન્ય સ્થિતિમાં છે નહીં. હવે આપણે આટલી વસ્તુને રિવિઝન કરી લઈએ. આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ ECG.
અને સ્ટાન્ડર્ડ ECG ની અંદર આપણે શું વાત કરી છે કે ECG ના તરંગોને P થી T નામ આપવામાં આવે છે, એટલે P, Q, R, S, T એવા અક્ષરો દ્વારા દર્શાવવામાં આવે છે. આ દરેકે દરેક અક્ષર શું સૂચવે છે તો કે હૃદયની વિશિષ્ટ વિદ્યુતક્રિય પ્રક્રિયાનું નિર્દેશન કરે છે. અહીંયા વાત કરીશું P તરંગ શું દર્શાવે છે તો કે P તરંગ કર્ણકોના સંકોચનની સ્થિતિ દર્શાવે છે. QRS, તો QRS જે છે અહીંયા આપણે વાત કરી P, Q, R, S અને T. તો P તરંગ કર્ણકોનું સંકોચન, QRS સંયુક્ત રીતે શેપકોના સંકોચનની સ્થિતિ અને T તરંગ શેપકોની સામાન્ય સ્થિતિ દર્શાવે છે. હવે વાત શું કરીશું તો કે ECG જે છે ECG ની અંદરથી આપણને હૃદય સ્પંદન દર પણ જાણી શકાય છે. કેવી રીતે આપણે હૃદય સ્પંદન દર જાણી શકીએ તો કે ચોક્કસ સમય મર્યાદાની અંદર QRS તરંગની ગણતરી કરવાની છે. P અને T તરંગોની આપણે ગણતરી કરીશું નહીં, તો ગણતરી શેની કરીશું? QRS. અહીંયાથી ECG ને જોવાથી જ ખબર પડી જાય, ફટાફટ ગણતરી થઈ શકે. તો એના આધારે આપણે હૃદયના સ્પંદન દરની ગણતરી કરી શકાય છે. હવે આ ECG ની અંદર કોઈ પણ પ્રકારનું વિચલન જોવા મળે તો એનો મતલબ એ છે કે તે હૃદયની અનિયમિતતા અથવા તો હૃદરોગ જે છે એ સૂચવે છે. હવે આ તમે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ વિશેની માહિતી જોઈ ચૂક્યા છો. હવે કોઈને કોઈ વ્યક્તિ આસપાસમાં કે કોઈ પણ જગ્યાએ ECG હોય તો ECG લાવો અને ECG જોતા શીખો કે ECG ની અંદર કયું તરંગ શું દર્શાવે છે. QRS તમને તરત જોવા મળશે. આ રીતની આખી પટ્ટી હોય છે તો QRS તમને તરત ઓળખાઈ જશે. P શું છે, T શું છે એ સમજો. મારા ખ્યાલથી તમને લોકોને હવે ECG જોતા આવડી જશે. ECG શું છે એની માહિતી મળી ચૂકી છે. થેન્ક યુ. એક નવા ટોપિકની વાત કરીએ, હાઇપરટેન્શન. હાઇપર એટલે વધારે, એનો મતલબ એવું નહીં કે વધારે પડતું ટેન્શન. હાઇપરટેન્શન નો મતલબ થાય છે ઉચ્ચ રુધિર દાબ, જેને આપણે કહી શકીએ હાઈ બ્લડ પ્રેશર. હવે અહીંયા વાત કરીશું આપણે કે રુધિર જે છે એ રુધિરનું સામાન્ય દબાણ કેટલું હોય છે તો કે માનવ શરીરમાં રુધિરનું સામાન્ય દબાણ 120/80 mmHg હોય છે. હવે આ 120/80 mmHg એટલે શું તો કે 120 mmHg. હવે આપણે અહીંયા mmHg લખીએ છીએ, એનો મતલબ શું છે? પારાના દબાણની સરખામણી. આપણે વાત કરતા હોય કોઈ પણ વ્યક્તિની કે આ વ્યક્તિ ઊંચું છે, આ વ્યક્તિ નીચું છે, તો ખ્યાલ કેવી રીતે આવે કે વ્યક્તિ ઊંચું છે અથવા વ્યક્તિ નીચું છે? તો આપણે બે વસ્તુની કમ્પેરિઝન કરીએ છીએ કે એક વસ્તુની સરખામણીમાં એક વસ્તુ જે છે એ ઊંચું છે, એક વસ્તુની સરખામણીમાં બીજી વસ્તુ નીચી છે. અહીંયા એ રીતે જ દબાણ માપવામાં આવે છે, પણ દબાણ કોની સરખામણીમાં માપવામાં આવે છે તો કે પારાના દબાણની સરખામણીમાં, એટલે મર્ક્યુરી અથવા તો પારો. હવે 120 આ બંનેની અંદરથી દબાણ કયું વધારે છે તો કે 120. હવે નોર્મલ વાત કરીએ કે જ્યારે ફુગ્ગો હોય તો ફુગ્ગાને દબાઈએ ત્યારે વધારે પ્રેશરની જરૂર પડે કે પછી એનું શિથિલન થાય ત્યારે વધારે દબાણ હોય? તો કોઈ પણ વસ્તુની અંદર દબાણ ક્યારે વધારે હોય? જ્યારે એ સંકોચાય ત્યારે. શિથિલનની અવસ્થામાં વધારે દબાણ હોતું નથી. એટલે આ દબાણ જે છે એ કયું દબાણ છે એવું કહી શકાય? સિસ્ટોલિક દબાણ. જ્યારે 80 mmHg એ છે ડાયસ્ટોલિક દબાણ. સિસ્ટોલિક દબાણ એટલે સંકોચનનું દબાણ અને ડાયસ્ટોલિક દબાણ એટલે શિથિલનનું દબાણ. હવે આ નોર્મલ દબાણ છે એટલે નોર્મલ પ્રેશર. હવે વાત કરીએ તો ક્યારે ઉચ્ચ રુધિર દાબ કહી શકાય અથવા તો ક્યારે ઉચ્ચ રુધિર દબાણ અથવા તો હાઇપરટેન્શનની સ્થિતિ ક્યારે આવી શકે છે તો કે
જ્યારે સિસ્ટોલિક દબાણ 140 mmHg ઉપર હોય અને ડાયસ્ટોલિક દબાણ 90 mmHg હોય, 90 mmHg ઉપર હોય ત્યારે તેને હાઇપરટેન્શન કહે છે અથવા તો હાઈ બ્લડ પ્રેશર. એટલે કે 120 mmHg થી ઉપર 130, 135, ઇવન 139 ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ 140 mmHg ઉપર જાય તો આપણે બે વસ્તુની વાત કરીએ છીએ. ઘણા વ્યક્તિઓ કહે છે લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશર, તો વધી જાય એ શું છે એવું કહી શકાય હાઈ બ્લડ પ્રેશર. તો 140 mmHg ઉપર સિસ્ટોલિક દબાણ જાય તો એ જે છે એ હાઇપરટેન્શન સ્થિતિ છે. એવી જ રીતે 90 mmHg ઉપર જો ડાયસ્ટોલિક દબાણ જાય તો એ પણ હાઇપરટેન્શન કન્ડિશન છે. અને હાઇપરટેન્શન શું સૂચવે છે એવું કહી શકાય તે હૃદ રોગો તરફ હાઇપરટેન્શનના લીધે હૃદયના રોગો થવાની, હૃદ રોગો થવાની સંભાવના છે. આટલી નાની માહિતી છે, પણ તેમ છતાં ઘણા લોકોને એ ખબર હોય છે કે હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, પણ એ બ્લડ પ્રેશર કેવી રીતે ચેક કરવામાં આવે છે, કોને હાઈ બ્લડ પ્રેશર કહેવાય એની માહિતી આપણી પાસે હોતી નથી. આઈ થિંક આ માહિતીના આધારે તમને ખ્યાલ આવી જશે કે હાઈ બ્લડ પ્રેશર કોને કહે છે. તો આ નાના અમથા ટોપિકની આપણે એકવાર રિવિઝન કરી લઈએ. તો હાઇપરટેન્શન જે છે એને શું કહેવામાં આવે છે? ઉચ્ચ રુધિર દાબ. માનવ શરીરમાં રુધિરનું સામાન્ય દબાણ 120 mmHg છે. mmHg એટલે કે પારાના દબાણની સરખામણીમાં આપણે રુધિરના દબાણની ચકાસણી કરીએ છીએ. 120 mmHg જે છે એ સિસ્ટોલિક, વધારે હોય એ સંકોચનનું દબાણ છે. 80 mmHg એ ડાયસ્ટોલિક દબાણ છે. જ્યારે સિસ્ટોલિક દબાણ એટલે કે સંકોચનનું દબાણ 120 mmHg થી વધીને 140 mmHg ઉપર જાય અને ડાયસ્ટોલિક દબાણ જ્યારે 90 mmHg ઉપરથી વધીને 80 mmHg થી વધીને 90 mmHg ઉપર જાય ત્યારે તે હાઇપરટેન્શનની સ્થિતિ છે અને આ હાઇપરટેન્શન હૃદય રોગો તરફ લઈ જાય છે. હાઇપરટેન્શન એ હૃદયને તો અસર કરે જ છે, તે સાથે સાથે શરીરના મહત્વના અંગો જેવા કે મૂત્રપિંડ અને મગજને પણ અસર કરે છે.